વાત હવે ચોમાસાની ચિંતાજનક સ્થિતિ વિશે, જેને લઈને એક સમાચાર હવામાન વિભાગના ડાયરેક્ટરે જાણકારી આપી. દેશમાં વરસાદની 40% ઘટ છે. અગાઉથી જ જૂનમાં ઓછા વરસાદનું અનુમાન હતું. જોઈએ એ રીતે ચોમાસું આગળ નથી વધ્યું. ચોમાસું પહોંચ્યું ત્યાં પણ મજબૂત નથી. કોઈ લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ નથી. એમજેઓ સહિતની મદદગાર સિસ્ટમ નબળી છે. અલ નીનો પણ વાતાવરણને પ્રભાવિત કરી રહ્યો છે. આઈઓડી પણ ચોમાસાને અનુકૂળ નથી. महीने में अभी तक जिस ढंग से मानसून एडवांस करना था, मानसून एडवांस किया नहीं, और जहाँ मानसून एडवांस किए हैं इतना स्ट्रांगली है नहीं. तीसरा रीजन ये है कि जून महीने में अभी कोई लो प्रेशर सिस्टम भी डेवलप हुआ नहीं, और जो रीजनल फीचर्स जैसे मेडम जुलियन ऑसिलेशन बोलिए कि कोई कन्वेक्टिवली कपल्ड इक्वेटोरियल वेव्स बोलिए जो कि मानसून को सपोर्ट करता है, वो से भी इतना स्ट्रांग है नहीं. और लार्ज स्केल प्रोसेस देखेंगे तो जून महीने में एलिनो कंडीशन प्रिवेल कर रहा है भारत प्रशांत महासागर में. और ये जो एलिनो कंडीशन है, अभी वीक एलिनो कंडीशन है, फिर भी ये एटमॉस्फेरिक सर्कुलेशन को प्रभावित कर रहा है. સપ્ટેમ્બરમાં મજબૂત અલનીનો સંભવ છે. હજુ તો અલનીનોની શરૂઆત થઈ છે. 23 જૂનથી ચોમાસું ફરી આગળ વધવાની સંભાવના. 25 જૂન બાદ વરસાદની તીવ્રતા વધશે. 25 જૂનથી 1 જુલાઈ દરમિયાન સામાન્ય કે સામાન્યથી વધુ વરસાદ સંભવ છે. 30 જૂન બાદ ચોમાસું ફરી ગતિ પકડશે. 1997માં મજબૂત અલનીનો હોવા છતાં ચોમાસું સારું હતું. આઈઓડી પોઝિટિવ હોય તો અલનીનોની અસર ઘટાડી શકે. ચોમાસામાં આઈઓડી ન્યુટ્રલ જ રહેવાની સંભાવના છે. 1997માં આઈઓડી પોઝિટિવ હોવાથી અલનીનો મજબૂત હોવા છતાં અસર ઘટી હતી. सितंबर महीने में शायद ये स्ट्रांग मानसून स्ट्रांग एलिनो कंडीशन में परिणत हो सकता है. तो जितना एलिनो स्ट्रांग होगा, इसका एडवर्स इम्पैक्ट मानसून के ऊपर ज्यादा होने का संभावना होता है. और फिर मानसून सीजन के बाद और भी स्ट्रांग हो सकता है. और 23 तारीख से फिर मानसून आगे बढ़ने का संभावना है, जैसे कि महाराष्ट्र के और कुछ हिस्सा, और इसके साथ साथ छत्तीसगढ़, झारखंड, बिहार, उड़ीसा के रिमेनिंग पार्ट्स, ईस्ट यूपी के कुछ हिस्से, ये सब इलाका में, यानी सेंट्रल इंडिया और इसके साथ साथ जो ईस्टर्न इंडिया जो रिमेनिंग पार्ट्स है, इसमें फिर मानसून आगे बढ़ने का संभावना है. इसके साथ साथ जैसे मानसून एडवांस होगा 23 तारीख से धीरे धीरे मानसून का जो रेनफॉल एक्टिविटी है उसमें भी उन्नति आने का संभावना दिखाई दे रहा है. હવામાન વિભાગ દ્વારા અલનીનોની સંભવિત અસરને લઈને વ્યક્ત કરાયેલી ચિંતાઓ વચ્ચે ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં પાણી અને ઘાસચારાની અછત ન સર્જાય તે માટે આગોતરું આયોજન શરૂ કર્યું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના 300 જેટલા તળાવો અને જળસ્ત્રોતોને નર્મદા તથા અન્ય પાઇપલાઇન નેટવર્ક દ્વારા ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સરકારે પાઇપલાઇનથી તળાવો ભરવાની મર્યાદા 3 કિલોમીટરથી વધારી 7 કિલોમીટર કરી હોવાથી વધુ ગામડાઓને તેનો લાભ મળશે. બીજી તરફ વરસાદ ખેંચાતા ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતા વ્યાપી છે. ખેડૂતો બોર અને કૂવાના પાણીથી વાવેતર કરી ચૂક્યા છે, પરંતુ સમયસર વરસાદ ન પડે તો પાકને નુકસાન થવાની ભીતિ છે. ધોરાજી સહિતના વિસ્તારોમાં ખેડૂતો નર્મદાના પાણીની માંગ કરી રહ્યા છે. રાજ્ય સરકારે પશુધન માટે પણ ઘાસચારાનો પૂરતો બફર સ્ટોક તૈયાર રાખવાના નિર્દેશ આપ્યા છે. આ વરસાદ જો થાય કે થાય, સરકાર કંઈક મદદ કરે તો માલધારીનું ભેરું થાય. નકર કેમ માલધારી ભેરું કરે? બરાબર, હા નફી જાય ગમે એવું કારણે સરકાર મદદ કરે માલધારી. અમે સરકાર જો સ્ટોક કરી દે 2 કરોડનો, અમને અમારે જો નબી જાય માલધારી, અમારા માલધારી આમાં કી લાઈન લેવાની કી લે? માલ ઢોરના લભાવવાની તકલીફ છે. ખાંડની બજાર ઊંચી, દૂધની બજાર નથી. અમે ભેરું કેમ કરવું? માલધારીને આ બધી કસોટી છે. વિજ્ઞાન જાથા દ્વારા અંબાલાલ પટેલની આગાહી માટે કરેલ ટિપ્પણીને લઈ ખેડૂતો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. પાટણ જિલ્લાના ખેડૂતો અંબાલાલની સાથે હોવાનું જણાવી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે તેઓ અંબાલાલના કહેવા મુજબ વાવણી કરતા હોય છે. તેમના મતે અંબાલાલ પટેલ ખોટા નથી. વધુમાં કહ્યું કે વિજ્ઞાન જાથાએ અંધશ્રદ્ધાના મુદ્દાઓ પર ધ્યાન આપવાની જરૂર છે. જે લોકો અંધશ્રદ્ધા ફેલાવે છે તેમને શોધવા જોઈએ. અંબાલાલ પટેલ સાચી અને સચોટ આગાહી આપતા હોય છે.
શ્રી જયંત પંડ્યા દ્વારા એક વિવાદ ઊભો કરવામાં આવ્યો છે. જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ ખોટું બોલે છે અને ખોટી આગાહીઓ કરી અને લોકોને ભરમાવે છે એવું જયંત પંડ્યાનું કહેવું છે. તો હકીકતમાં તો જયંત પંડ્યાએ જે ભૂવા ભોપાળા કરતા હોય, જે લોકોને ધૂતતા હોય, એમની પાછળ પેલું કરવું જોઈએ, એમને ખોટા ઠેરવવા જોઈએ. અંબાલાલ પટેલ કોઈ જગ્યાએ કોઈને આગાહી કરવાના કોઈ જગ્યાએ પૈસા લેતા નથી, કોઈ જગ્યાએ કોઈની આગળથી એમણે કોઈને છેતરપિંડી કરી નથી. અંબાલાલ પટેલની જે આગાહી બધી ચોક્કસ હોય છે, મોટા ભાગની આગાહી સાચી પડે છે. અને અમે તો અમારા ખેતીમાં એમના કહેવાના આધારે જ અમે ખેતી કરીએ છીએ. બાકી જે ખોટી વાત કરતા હોય કે